गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनोजानन्दितं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। જયરામદાસ જગન્નાથપુરી માં શ્રીજી મહારાજને મળ્યા અને જગન્નાથપુરીની અંદર ત્યાં આગળ રાજા હતા અને ગામના બધા જે માણસો હતા એને પોતાનું દર્શન કથા વાર્તાનો લાભ આપી પોતાનો સંબંધ કરાવી અને નીલકંઠ વર્ણી પોતે ત્યાંથી જયરામદાસની સાથે આગળ વધ્યા અને ત્યાં આગળ એક ગામ આવે છે જેનું નામ માનસપુર. એ માનસપુર ગામના જે રાજા હતા એ પણ મુમુક્ષુ હતા એટલે ત્યાં આગળ એક વાડી હતી. વાડીની અંદર નીલકંઠ વર્ણીએ ઉતારો કરેલો હતો. એ બગીચો રાજાનો હતો અને ત્યાં રાજા એમની પાસે આવતા. હવે એ ગામની અંદર કેટલાક વૈરાગીઓ પણ ઉતરેલા હતા અને ખાલી એ લોકોએ વેશ ધારણ કરેલો હતો. પણ જો નીલકંઠ વર્ણી સીધું રાજાને એમ વાત કરે કે ત્યાં આગળ બેસવા જેવું નથી અને લોકોની વાતો સાંભળવા જેવી નથી, તો કદાચ રાજા છે એના મનમાં શંકા ઉત્પન્ન થાય. એટલે નીલકંઠ વર્ણી દૈવી કોને કહેવાય, આસુરી કોને કહેવાય, એના બધા લક્ષણો રાજાની પાસે એ કથા દરમિયાન સમજાવતા હતા. ઘણી વખત કેવું હોય, માણસને સીધું કે તો માણસને મનાય નહીં, એટલે કેટલીક વાતો કથાની અંદર કહેવામાં આવે અને કેટલીક વખત જ્યારે શાસ્ત્રનું વાંચન પોતે સદભાવથી કરતા હોય તો તે વખતે શાસ્ત્રમાંથી પણ એને ખ્યાલ આવે કે મારે કોનો સંગ કરવો જોઈએ, કોનો સંગ ના કરવો જોઈએ, એ બધો વિવેક પણ પ્રાપ્ત થતો હોય છે. એટલે દૈવી અને આસુરી જીવોના લક્ષણ શું છે, શ્રીજી મહારાજે વચનામૃતની અંદર વડતાલ પ્રકરણનું 7મું વચનામૃત છે અને વડતાલનું 15મું વચનામૃત. એ વચનામૃતની અંદર શ્રીજી મહારાજે દૈવી આસુરી જીવોની વાતો કરેલી છે. જે દૈવી જીવો હોય હંમેશા ભગવાન તરફ ચાલે, આસુરી જીવો છે ભગવાન તરફ ના ચાલે. મોટાભાગના માણસો આ બંને વચ્ચે અથડાતા હોય છે. એ દૈવી પણ પૂર્ણપણે નથી હોતા, આસુરી પણ પૂર્ણપણે નથી હોતા, પણ એ જે મધ્યમ વર્ગીય જીવો છે એ લોકોને જેવો સંગ પ્રાપ્ત થાય એ પ્રકારે પોતે બને છે. એને જો દૈવીનો યોગ થાય તો પોતે દૈવી બની જાય અને એને જો આસુરીનો સંગ થાય તો પોતે આસુરી બની જાય. એટલે સત્સંગ કર્યા પછી અમુક વસ્તુ આપણને કરવાની હોય છે. ગુણાતીતાનંદ સ્વામીએ 5મા પ્રકરણની પહેલી વાત લખી. એ વાતમાં ગુણાતીતાનંદ સ્વામી પોતે એવું કહે છે કે સત્સંગ મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણા રૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો
તથા હઠ, માન અને ઈર્ષા ન રાખવા. ભગવાનનો યોગ આપણને થાય, સંતનો આપણને યોગ થાય, એ યોગ થયા પછી પણ કેટલીક જે વાત કરવાની છે, ગુણાતીતાનંદ સ્વામી બહુ શોર્ટની અંદર આ વાત કરી છે. એમ એવી રીતે શ્રીજી મહારાજ પણ આ માનસપુરના રાજાને એ દૈવી આસુરની પોતે વાતો કરે છે, એનું આપણે અત્યારે વાંચન કરીએ. હે નૃપાળ સુણ ચિત્ત તું ધરી, બે પ્રકાર જન દૈવી આસુરી, તે તણા અલ્પ લક્ષણો કહું, ઓળખાય નિજ લક્ષણે સહુ, દૈવી જીવ દિલમાં દયા ધરે, ક્રૂર કર્મ કદી તે નહીં કરે, જન્મથી જ શુભ લક્ષણો દિશે, પાપ બુદ્ધિ નહીં લેશ તે વિશે. નીલકંઠ વડીએ વાત કરી કે દૈવી જીવ છે એના દિલની અંદર હંમેશા દયા હોય છે, એ કોઈ દિવસ ક્રૂર કર્મ કરે નહીં, એનામાં ક્યારેય પાપ બુદ્ધિ ના હોય, અને જન્મથી જ આ બધા લક્ષણો આપણને એમાં દેખાય છે. દોષ દેખી દિલમાં સદા ડરે, ધર્મ કર્મ નિજ ચિત્તમાં ધરે, તે કદાપી રહી દુષ્ટ સંગમાં, રંગી થાય નહીં દુષ્ટ રંગમાં, ક્રોધ લોભ નહીં જાજી કામના, તે તજે ન કદી શાસ્ત્ર આમના, પુણ્યવાન મનમાં પવિત્રતા, સાધુ સંગ અતિ નિત્ય મિત્રતા, જેમ જાય ધ્રુવ મત્સ્ય ધ્રુવણી, દૈવી ચાય દિલ સત્યતા ઘણી, દુઃખી થાય પર દુઃખ દેખતા, નાશી જાય લવ પાપ પેખતા. પછી આગળ નીલકંઠ વણી વાત કરે છે કે દૈવી જીવની અંદર ક્રોધ ના હોય, એમાં લોભ ના હોય, એમાં જાજી કામના ના હોય, શાસ્ત્રની મર્યાદા છે એનું કોઈ દિવસ એ ઉલ્લંઘન ના કરે, એના મનની અંદર પવિત્રતા હોય, એને સાધુનો સંગ ગમે. જ્યારે આ બધા લક્ષણો આપણે અહીંયા આગળ સાંભળતા હોઈએ તો તે વખતે સાથે સાથે આપણા મનની અંદર એવો પણ વિચાર આવવો જોઈએ કે આમાંથી આપણા જીવનની અંદર કેટલું છે, આમાંથી આપણા જીવનમાં ઘણું બધું હશે અને કેટલુંક નહીં પણ હોય, તો આપણને ખ્યાલ આવે કે આપણા જીવનની અંદર આપણે સુધારો છે એ સુધારો કરવાનો છે. આગળ વાત કરે છે કે બીજાના દુઃખને જોઈને એને દુઃખ થાય, અને જ્યાં આગળ પાપ થતું હોય એ ત્યાં આગળ પોતે ઊભો ના રહે, એને ખબર પડે કે અહીંયા આગળ મારાથી પાપ થાય એવું છે તો પોતે ત્યાંથી ભાગી જાય. એ દૈવી જીવના લક્ષણ છે. લાજ શર્મ અતિ લોકની ધરે, માન પામી અભિમાન ના કરે, હોય શ્રેષ્ઠ પણ સર્વને નમે, નિત્ય કર્મ પરમાર્થનું ગમે, સૌખ્ય સાજ પરલોકનો સજે, ભાવ રાખી ભગવાનને ભજે, ક્લેશ વેર વ્યસનાદિથી ડરે, સર્વકાળ મન શાંતતા ધરે, કષ્ટ કાળ ઉપર ધૈર્ય આદરે,
દોષ દેખી પરના ક્ષમા કરે, ગંભીરાઈ ગુણ હોય જે હને, દૈવી જીવ કહીએ જતે હને. આગળ વાત કરે છે, એના જીવનમાં લાજ હોય, એમના જીવનની અંદર શરમ પણ હોય. કોની લાજ અને કોની શરમ? લોકલાજ એના જીવનમાં હોય. એટલે ગમે તેટલું માન આપીએ તો પણ એ વ્યક્તિ ફૂલાય નહીં. એ માણસના જીવનમાં અભિમાન આવે નહીં. આપણે ગમે તેટલું એને માન આપીએ, સન્માન કરીએ તો પણ. અને કદાચ બધાથી શ્રેષ્ઠ હોય, એ બધાથી મોટા હોય તો પણ એ બધાને નમે. એને નમતા સંકોચ ન થાય. કેટલીક વ્યક્તિઓ હોય તો એ કોઈને નમે જ નહીં, એમાં પોતાની શૂરવીર માને, અને ઘણી વખત પોતે બોલે કે આજ દિવસ સુધી હું કોઈને પગે નથી લાગ્યો. જેમ કોઈ આમ પદવી પ્રાપ્ત કરી હોય ને, કોઈ ડોક્ટર થાય, કોઈ એન્જિનિયર થાય, કોઈ વકીલ થાય, બધી પદવી પ્રાપ્ત કરે, એમાંની પદવી કહેવાય કે આજ દિવસ સુધી હું નમ્યો નથી. અને આમાં તો વર્ણન એવું કર્યું છે કે કદાચ પોતે શ્રેષ્ઠ હોય તો પણ એ બધાને નમન કરે. પરલોકનો પોતે સાજ સજે, ભાવ રાખીને પોતે ભગવાનનું ભજન કરે, હંમેશા પરમાર્થનું કર્મ કરે, કોઈ સાથે ક્લેશ કરે નહીં, કોઈ સાથે વેર રાખે નહીં, અને કોઈ પણ પ્રકારનું વ્યસન ન રાખે, અને હંમેશાના મનની અંદર શાંતતા વર્તતી હોય. ક્યારેક કદાચ રિસેશન આવે, રિસેશન નથી લખ્યું આમાં મંદી છે એ શબ્દ વાપર્યો નથી, પણ કષ્ટકાળ, જ્યારે કષ્ટરૂપી કાળ આવે તો તે વખતે એ ધીરજ ધારણ કરે, બીજાનો દોષ દેખીને પોતે ક્ષમા કરે, એનામાં ગુણ ગાંભીર્ય હોય. આ બધી વસ્તુઓ તો સમજવું કે એ વ્યક્તિ દૈવી છે. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ બહુ સુંદર રીતે ભગવાન શ્રી કૃષ્ણ 16મા અધ્યાયની અંદર દૈવી આસુરના લક્ષણોની વાત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણએ દૈવી જીવોના લગભગ 26 લક્ષણો બતાવેલા છે. અલગ અલગ લક્ષણો આપણે જોઈએ. ભગવાન છે, મેં તમને વાત કરેલી એ પ્રમાણે કે બધા જ ગુણ માત્રનું મૂળ ભગવાન છે, દૈવી કરનારા ભગવાન છે. આ બધા ગુણોની જે આપણે વાત કરીએ તો જો સાચા અર્થમાં આપણે વાત કરતા હોય તો માયા પરના બધા ગુણો છે. તો માયા પરના ગુણો માણસમાં આવે કેવી રીતે? માયા પરના તત્વ જો મળે અને એમની આપણા પર દ્રષ્ટિ થાય, એમની આપણા પર કૃપા થાય, તો આપણા જીવનની અંદર પણ આ બધા સદગુણો પ્રાપ્ત થાય ને આપણે દૈવી બનીએ. કેટલીક વખત માણસના મનમાં એમ થાય કે એમને કોઈ ભગવાનનો યોગ થયો ન હોય, સંતનો યોગ થયો ના હોય, પણ એમના જીવનની અંદર પણ કેટલાક સાત્વિક ગુણો આપણને જોવા મળે. પણ શ્રીજી મહારાજે વચનામૃતમાં બહુ સ્પષ્ટપણે વાત કરેલી છે કે દૈવી આસુરી થયાનું મુખ્ય કારણ ભગવાન અને સંતનો કાં તો રાજીપો છે, એનાથી જીવ દૈવી બની જાય, અને જો આસુરી બને તો એનો દ્રોહ કરે, ભગવાનને સંત કુરાજી થાય, તો એ જીવ પોતે આસુરી બની જાય છે. સ્વામિનારાયણ ભગવાન ગરડા અંત્યના બીજા વચનામૃતમાં પોતે વાત કરે છે કે પૂર્વે જે કાંઈ આપણને સંસ્કાર થયા છે એ સત્પુરુષને યોગે કરીને જ થયા છે. વર્તમાન કાળે આપણને જે સંસ્કાર થાય છે પણ સત્પુરુષને યોગે કરીને જ થાય છે, અને ભવિષ્યની અંદર પણ જે કાંઈ સંસ્કાર પડશે સત્પુરુષને યોગે કરીને જ થાય છે. ઘણાને આ જન્મમાં કંઈ યોગ થયો ના હોય, પણ માતા પિતા થકી સંસ્કાર પ્રાપ્ત થયા હોય, અને એમના માતા પિતાને સત્સંગનો યોગ હોય, અને કદાચ માતા પિતાને યોગ ન હોય તો એમના માતા પિતા હોય, એમને યોગ થયો હોય, કાં તો શાસ્ત્ર છે, શાસ્ત્રનું શ્રવણ કરેલું હોય, તો એના આધારે પણ એને સંસ્કાર પ્રાપ્ત થાય. શાસ્ત્રના રચયિતા ભગવાન છે, એના રચયિતા સાચા સંત છે. એટલે આખરે આપણે જોવા માટે જે તો બધા ગુણો છે એ ત્યાં આગળ એમનામાં છે. તો શ્રી કૃષ્ણ ભગવાન પોતે દૈવી આસુરી જીવોની વાત કરે છે, તો કયા કયા લક્ષણોનું વર્ણન એમણે કરેલું છે? ઘણા બધા લક્ષણો મળતા આવે છે. આમાં બધી જે વાતો કરેલી છે એ મળતી આવેલી છે. કેટલીક વાત
વિશેષપણે શ્રીજી મહારાજે આ ગ્રંથની અંદર આપણને એ સમજાવેલી છે. શ્રી કૃષ્ણ ભગવાન પોતે વાત કરે છે, એ વ્યક્તિની અંદર સત્યરૂપી ગુણ હોય તો સમજવું દૈવી છે. હવે આપણે વિચાર કરો, સરખાવતા જવું. ભગવાનનો આપણે વિચાર કરીએ, આપણે પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરીએ, અને આપણે આપણો વિચાર કરીએ. સત્યની જ્યારે વાત કરી તો તે વખતે નિષ્કુળાનંદ સ્વામી એમના ભજનની અંદર વાત કરે છે કે સખી શબ્દનો સાચો છે સાંભળો, સખી શબ્દનો સાચો છે સાંભળો, કૂડા ન પડે રે કેદી કાનના કોલ. સખી શબ્દ છે. શ્રીજી મહારાજ પોતે શબ્દના સાચા હતા. એને જે કંઈ બધા કોલ આપેલા હતા એ બધા કોલ એક વખત બોલી ગયા હોય કે આ કરવું છે તો કોઈ દિવસ એ કોલ મિથ્યા થયા નથી. નિષ્કુળાનંદ સ્વામી પોતે વાત કરે છે કે જે વાત એમણે કરી તે વાત સત્ય પડી, અને તન અને મનની અંદર મેનો તોલ કરીને હું તમને આ વાત કરું છું. મારા જાત અનુભવમાંથી હું તમને આ વાત કરું છું. ખાલી બોલી ગયા, કોઈ દિવસ મિથ્યા વચન એમના થાય જ નહીં. અહીંયા આગળ ઉત્તર ગુજરાતની અંદર ગામ છે અને કરજીસણ. એ ગામની અંદર એક હરિભક્ત રહેતા હતા, એનું નામ તીતારામ. અને એ હરિભક્ત ત્યાં આગળ રહેતા હતા. તે વખતે નાદરી ગામ છે, નાદરીના હરિભક્ત પોતે. અને તીતારામ નામના એક વિપ્ર હરિભક્ત ત્યાં આગળ રહેતા હતા. આખા ગામમાં કોઈને સત્સંગની, ખાલી એમને સત્સંગ. અને શ્રીજી મહારાજનો પોતે એક કોલ છે કે અંતકાળે મારા જનને હું તેડવા માટે આવીશ. આ બહુ મોટી વાત છે, પ્રોમિસ આપે છે. અને આ પ્રોમિસ એક અત્યારે ખાલી રિઝર્વ બેંકના ગવર્નર હોય અને એ પ્રોમિસરી નોટ લખીને આપે, આપણા નોટ ઉપર એની સહી છે, એક કાગળિયું છે. પણ આપણને વિશ્વાસ છે આ કાગળિયું આપણે ગમે ત્યારે વટાવશું તો આપણને વાંધો નહીં આવે, આપણને એટલા પૈસા જરૂર પ્રાપ્ત થશે. એના આધારે, એના વિશ્વાસે કરીને આખા દેશની અંદર, આજે આપણા દેશમાં વાત નહીં પણ આખા વિશ્વની અંદર તમે જ્યાં આગળ જે નાણું હોય, કોકને ડોલર હોય, રૂબલ હોય, યેન હોય, પાઉન્ડ્સ હોય, એ જે કાંઈ પોતાના દેશના નાણાં હોય, ક્રેડિટ કાર્ડની સિસ્ટમ હોય કે કેશ સિસ્ટમ હોય, આમ જોવા માટે જે કાગળિયું છે, પણ એમાં વિશ્વાસ એક સહી થયેલી છે કે સહીના આધારે આપણે દુકાનમાં જઈને આપીએ તો એના બદલામાં આપણને વસ્તુ પ્રાપ્ત થાય છે. એક માણસના વચનનો આપણે વિશ્વાસ રાખીએ છીએ તો આ મોટા પુરુષનું વચન છે, આ શ્રીજી મહારાજનું વચન છે કે મારા જંતને અંતકાળે જરૂર તેડવા આવું. આ મારું બિરુદ છે. આ કોઈ દિવસ બદલશે નહીં. સર્વે જનને જણાવું. તમારી બીજાને કહેવું હોય તમે જણાવજો બસ. અને આ મહારાજ ગેરંટી આપે છે, આ શ્રીજી મહારાજ ખાતરી આપે છે. તો તીતારામ પોતે ભગવાનની ભક્તિ કરતા હતા તો ગામના બધા માણસો એની મશ્કરી કરતા હતા. ગામના બધા માણસો એ બધું એવું કહેવા લાગ્યા, આ બહુ ભગવાનની ભક્તિ કરે છે તો ભગવાન એને વિમાનમાં લેવા આવશે, હા, સોનાના વિમાનમાં. અને અંદર અંદર બધા ગમત કરતા હોય તો તે વખતે કોકે વાત કરી, એક જણે કીધું કે આપણે એનો છે ને વિમાનનો દાંડો પકડશું, અને બીજાએ વાત કરી ભેગા આપણે વિમાનની અંદર બેસી જશું, આપણે આમ કરશું તેમ કરશું, બધી વાતો કરતા હતા. અને થોડા દિવસ થયા, થોડા દિવસ પછી ખરેખર આ તો ભગવાન સ્વામિનારાયણ પોતે અનંત મુક્તો સાથે પોતાના ભક્ત તીતારામને લેવા માટે આવ્યા. પણ ગામના માણસોના સદભાગ્ય હતા કે ગામના માણસોને વિમાન દેખાયા. એને તે જ દેખાયું અને દેખાય છે રીતસર અહીંયા વિમાન આવે છે, તીતારામને પોતે લઈ જાય છે મહારાજ બેસાડીને. અને ગામના માણસો પછી ચર્ચા કરવા લાગ્યા કે આ તીતારામના ભગવાન સાચા, તીતારામ ભક્ત સાચા, તીતારામની ભક્તિ સાચી. એમને કોલ આપેલો, એક વખત કોલ આપી દીધો. એ બધા કોલ તમે જો શ્રીજી મહારાજનું આખું જીવન વાંચો. એક વખત ખાલી મીર સાહેબે વાત કરી, એ પોતે વડોદરાથી મ્યાનોલીને આવેલા મુસલમાન વ્યક્તિ હતા. સ્વામિનારાયણ ભગવાનને વાત કરી, મહારાજ તમે આમાં શિગ્રામમાં બેસજો, અને આ શિગ્રામમાં બેસશો, આમાં એવી કારીગરી કરેલી છે જેને કરીને તમને કોઈ હેલા ના આવે, જેને કરીને તમને કોઈ તકલીફ ના પડે. શ્રીજી મહારાજે વચન આપ્યું, સારું અમે બેસીશું. ક્યારે બેસે? માંદા હતા. અને ત્યાં આગળ ગવર્નર જ્હોન માલ્કમ
એ જોન માલ્કમને શ્રીજી મહારાજ મળવા માટે ગયા. તમે એમાં પણ જો આ ભગવાન છે એ પોતાના ભક્ત છે, એ ભક્તની લાજ રાખે છે. એ માલ્કમ ત્યાં આવત, માલ્કમે 3 કાગળ લખ્યા. શ્રીજી મહારાજ માંદા હતા, હવા એવી પરિસ્થિતિ હતી નહીં, તો શ્રીજી મહારાજે કેવડે અમારે તે હવા એવું છે નહીં અને સ્વાસ્થ્ય સારું નથી. માલ્કમે વાત કરી કે તમે નહીં આવો તો હું આવીશ. ગરડામાં એનું સ્વાગત ક્યાં કરવું? ગરડામાં એના રસાલન રાખવો ક્યાં? એવી કઈ જગ્યા ગરડામાં હતી? રાજકોટમાં તો કોઠી હતી, રાજકોટમાં પાકા મકાનો હતા, રાજકોટમાં તો મોટા મોટા કિલ્લાઓ હતા અને રાજાના મહેલ પણ હતા. તો ત્યાં આગળ તો વ્યવસ્થિત પડે, ત્યાં આગળ ગવર્નર પોતે રહી શકે, ગરડામાં રહે ક્યાં આગળ? દાદા ખાચરનો દરબાર સામાન્ય. શ્રીજી મહારાજને થયું, દાદાને વાત નથી કરતા કે હું શા માટે મળવા માટે જાઉં છું. એક વખત મનમાં નક્કી કરી દીધું મારે જવું છે. અને એ માંદગીની પરિસ્થિતિની અંદર શ્રીજી મહારાજ યાદ કરે છે. એ શું યાદ કરે છે કે મીર સાહેબનો જે મ્યાનો છે ને એ મ્યાનો લાવો, એને આપણે બેસીને જવું છે. વચન આપ્યું, પ્રોમિસ, એટલે પ્રોમિસનું પાલન કરે જ. આજે પ્રમુખ સ્વામી મહારાજ તો તમે વિચાર કરો, એક વખત સ્વામી કહી દીધું હોય કે હું તમારે ત્યાં આગળ આવીશ તો પ્રમુખ સ્વામી જરૂર પાલન કરે જ છે. એ બધા કામની અંદર પણ એમને ખ્યાલ છે, એ કોઈ દિવસ ભૂલતા જ નથી. અને કેટલા એક નહીં હજારો પ્રસંગો એવા છે કે જે પ્રસંગમાં એમણે કહી દીધું હું તમારે ગામ આવીશ તો ગયા હોય. એમને કહી દીધું તમારી હું આ દુકાન છે, દુકાનના ઉદઘાટનમાં આવીશ તો ગયા જ હોય. તે વખતે સ્વામી બધે વિચરણ કરતા, લગ્ન નિમિત્તે સ્વામીને બોલાવ્યા હોય ને વાત કરી દીધી હોય, એ બધાની અંદર પણ પ્રમુખ સ્વામીને ખ્યાલ હોય, સ્વામી હા પાડી દીધો અને સ્વામી ત્યાં આગળ ગયા હોય. પોતાની અગવડનો બિલકુલ વિચાર કરે નહીં. એક સાવ તદ્દન આદિવાસી વ્યક્તિ, એક 5 વર્ષનો બાળક, એક વખત પ્રમુખ સ્વામી મહારાજ છે એમને પોતે વાત કરી કે સ્વામી તમે મારે ઘરમાં આવશો? સ્વામી કીધું તારા ઘરે આવીશ, તારું ગામ ક્યાં છે વાત કર. અને પછી પ્રમુખ સ્વામી મહારાજ આજે ગોધરા, પંચમહાલ એ આખો જે વિસ્તાર છે, વિસ્તારમાં આદિવાસીનો આખો જે વિસ્તાર છે એમાં પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે વિચરણ કરવા માટે ગયા ત્યારે તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે સામેથી યાદ કરાવ્યું. બાપાએ વાત કરી, પેલો 5 વર્ષનો બાળક આપણને કહી ગયો તેનું ગામ કયું છે? તો તે વખતે દિવ્ય સ્વરૂપ સ્વામી વાત કરી, સ્વામી ગામમાં જવાય એવું નથી, અનુકૂળ થાય એવું નથી, ગાડીને પણ તકલીફ પડે એવું છે. સ્વામી કીધું આપણે એમને વાત કરી છે, આપણે એમને ગામ જવું છે. અગવડની કોઈ વાત કરીને સ્વામીને ગણતરી મનમાં એ વાત તો એમને છે ને ગમતી જ નથી. કોઈ કેમ કે ને આમ તેમ, પણ એમને એક વખત વાત કરી દીધી હોય કે આ વસ્તુ કરવી છે તો એ કરે જ. સ્વામી એમના ઘરે ગયા, એ આદિવાસીના ઘરે અનુકૂળતા નથી છતાં પણ વાત કરી હતી, સ્વામી હા પાડી હતી અને સ્વામી ત્યાં આગળ ગયા. આપણા બ્રહ્મદર્શન સ્વામી છે, બ્રહ્મદર્શન સ્વામી અત્યારે તમે જો કથા વાર્તા કેવી કરે છે, આજે દેશ પરદેશમાં ડોલાવે છે. અને બ્રહ્મદર્શન સ્વામી વચનામૃતનું એવું જ્ઞાન પ્રાપ્ત કર્યું છે, હસ્તા મલકવત બધું જ્ઞાન થયું છે. એટલો બધો અભ્યાસ કર્યો છે, એટલું બધું મંથન કરેલું છે, એટલું બધું પૃથક્કરણ કરેલું છે. એ વ્યક્તિ ગોંડલ ગામથી 20-22 કિલોમીટર એમનું ત્યાં આગળ એક ગામ, નાનું ગામ, એ ગામ એવડું નાનું કે 800 માણસની જ વસ્તી, વધારે વસ્તી નહીં. અને ત્યાંથી ગોંડલ ગુરુકુળની અંદર પોતે અભ્યાસ કરવા માટે આવેલા. 10મા ધોરણની અંદર પોતે અભ્યાસ કરતા હતા. અને તે વખતે 1974ની સાલ હતી. અને પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે પરદેશથી વિચરણ કરી અને પાછા આવેલા. અને તે વખતે ત્યાં આગળ ગોંડલ ગુરુકુળની અંદર જે સંભાળનારી વ્યક્તિ હતા અને આ 10મા ધોરણમાં અભ્યાસ કરતા હતા, એટલે એમણે વાત કરી કે તમારે સ્વાગત પ્રવચન કરવાનું છે. એટલે એમને કહું સારું, સ્વાગત પ્રવચન હું કરીશ. એ સ્વાગત પ્રવચન જ્યારે કરતા હતા ને તે વખતે આ જો 10મા ધોરણમાં પણ 15 વર્ષની એમની ઉંમર હશે, કાં તો 16 વર્ષ હશે. અને એ પ્રવચન જ્યારે કરતા હતા ને તે વખતે પ્રમુખ સ્વામી એમની સામે જોયું. હવે એમને જે અનુભવ થયો એ અનુભવનું પોતે વર્ણન કરે છે. એમણે વાત કરી અકથ્ય આનંદનો અનુભવ થયો, અકથ્ય સુખનો અનુભવ થયો. અને પછી 3-4 વખત સ્વામી દ્રષ્ટિ કરી, દરેક વખત આ આનંદ છે એ ફરી વખત પાછો રિપીટ થયો, એ જ એક્સપિરિયન્સ રિપીટ થયો. આ પ્રસંગ પૂરો થઈ ગયો. બધા એક પછી એક બધા બાળકો એ પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે જ્યારે જતા હતા અને બધા પગે લાગીને નીકળતા હતા. પણ જેવા બ્રહ્મદર્શન સ્વામી આવ્યા અને પ્રમુખ સ્વામીનો હાથ પકડ્યો અને હાથ પકડીને પૂછ્યું તમારું નામ શું, તમે કયા ગામમાં રહો છો? અને એ પકડીને સ્વામી વાત કરી, બીજા કોઈ બાળકનો સ્વામી હાથ પકડ્યો નહોતો. તો બ્રહ્મદર્શન સ્વામી પોતે કહે છે કે તે વખતે તો મને ખ્યાલ નહોતો, ખાલી મારા મનમાં એવો સવાલ ઉત્પન્ન થયેલો
કે પ્રમુખ સ્વામી બીજા કોઈને રોક્યા નહીં અને બીજા કોઈનું નામ પૂછ્યું નહીં, પણ પછી મને કેમ પૂછ્યું? ત્યારે મારા બહુ મોટા ભાગ્ય કે આ ભવાટવીના ચક્કરમાંથી મને ઉગારવા માટે એમને જે દ્રષ્ટિ ત્યાં આગળ કરેલી, અને 10મા ધોરણમાં એમનો બોર્ડમાં 6ઠ્ઠો નંબર આવેલો હતો, એટલે હોશિયાર હતા. એ બ્રહ્મદર્શન સ્વામી પછી વિદ્યાનગરમાં છાત્રાલયમાં પોતે રહ્યા અને આગળનો અભ્યાસ એમને ત્યાં આગળ કરવાનો હતો વિદ્યાનગરમાં રહીને. અને પછી ધીરે ધીરે પ્રમુખ સ્વામી કોણ છે એનો ખ્યાલ આવવા માંડ્યો, સંતોનું જીવન કેવું હોય છે એનો પરિચય થવા માંડ્યો, અને ત્યાં આગળ સંસ્થા છે કેવા પ્રકારનું કામ કરે છે એનો પણ એમને ખ્યાલ ત્યાં આગળ આવવા માંડ્યો. પછી જ્યારે વેકેશનનો કંઈક સમય હતો, દિવાળી વેકેશન કે એવું કંઈક હતું, તો તે વખતે એમણે સાધુજીવન સ્વામીને પૂછ્યું. પહેલાં તો એમને મનની અંદર એવા જ બધા વિચારો આવતા હતા કે પ્રમુખ સ્વામી મહારાજ કદાચ પધરામણી હોય તો મોટા મોટાના ઘરે જતા હશે અને મોટા મોટા શહેરમાં ફરતા હશે, પણ પ્રમુખ સ્વામી મહારાજ ગામડાની અંદર વિચરણ કરતા છે એવી કોઈ કલ્પના એમના મનમાં નથી. અને મારા જેવા ગરીબ માણસના ઘરની અંદર સ્વામી આવે કે કેમ, પણ છતાંય મેં એ ત્યાં આગળ પૂછ્યું અને મેં સાધુજીવન સ્વામીને એક વાત કરી કે સ્વામી કે મારા મનમાં એક પ્રશ્ન છે, એટલે પ્રમુખ સ્વામી છે મારા ઘરે આવે, મારા ગામ આવે? સાધુજીવન સ્વામી કે આવે ને. તો પણ કે મારું મન સ્વીકાર કરવા માટે તૈયાર નહીં. ત્યાંથી હું ગોંડલ ગયો, પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં હતા, અને હિંમત ભેગી કરી અને પ્રમુખ સ્વામીના દર્શન કરવા માટે હું ગયો. પ્રમુખ સ્વામીને પૂછ્યું કે સ્વામી આપ મારે ગામ પધારશો? સ્વામી કે આવીશું. એટલે હું તો ખુશ થઈ ગયો. મેં જે મનમાં ધારણા કરી હતી બધી ધારણા ખોટી પડી. પણ એમણે એક વાત કરી, તમે એક કામ કરો, વિવેકસાગર સ્વામીને બોલાવો. તો તેઓ એમનું નામ નારાયણ ભગત, તમે એને અહીં આગળ બોલાવો, કારણ કે બધા પ્રોગ્રામ વિવેકસાગર સ્વામી ગોઠવતા હતા, એટલે એમને ખ્યાલ આવે કે અહીં આગળ આ પ્રોગ્રામ ગોઠવવાનો છે. એટલે વિવેકસાગર સ્વામી પૂછ્યું કે તારું ગામ છે ક્યાં આગળ છે? કે અહીંથી 20-22 માઇલ દૂર છે. વિવેકસાગર સ્વામી આખું લિસ્ટ બતાવ્યું. એમણે કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજનો પ્રોગ્રામ બધો ફિક્સ થઈ ગયો છે, સ્વામી ગોંડલમાં રહેવાના છે, ત્યાં આગળ બધું હશે, પારાયણ બધું હશે, અને લાભ પાંચમે સ્વામી નીકળી જવાના છે, એટલે બિલકુલ ટાઈમ નથી, એટલે સ્વામી આવી શકે એમ છે જ નહીં. એટલે એવી જ્યારે વાત કરી પછી બાળમુકુંદ સ્વામી ત્યાં આવ્યા. એટલે બાળમુકુંદ સ્વામી પણ એમાં ભળ્યા, અને બાળમુકુંદ સ્વામી વાત કરી બરાબર છે કે બાપાને સમય છે જ નહીં, આ વખતે તો શક્ય છે જ નહીં, સ્વામી નીકળી જવાના જ. બાપા કે મારે જવું છે, પ્રોગ્રામ ગોઠવો. એટલે એમણે વાત કરી, કારણ કે પહેલા પ્રોમિસ આપી દીધેલું, સ્વામી કે પ્રોગ્રામ ગોઠવો. એટલે પછી વિવેકસાગર સ્વામી કે તો આપણે એવું કરીએ, સવારે જઈને પાછા આવતા રહીએ. સ્વામી કે એમ નહીં, સાંજના જવાનું, રાત ત્યાં રોકાવાનું અને બીજે દિવસે સાંજે નીકળવાનું. આવી પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી એમને. હવે આવી વાત કરી, આ બધા જ વિચારો બ્રહ્મદર્શન સ્વામીના મનમાં ચાલતા હતા કે સ્વામી મારા ગામ રાત રોકાય. અને આ તો ગાંડા ગેલા થઈ ગયા. ત્યાં આગળ ગયા, એમનું જૂનું ઘર હતું, નવા ઘર તૈયાર કરાવેલા, બારી બારણા તૈયાર થયા નતા, નવું પ્લાસ્ટર મારેલું, ચૂનો લગાવેલો હતો, ઘરમાં કોઈ વ્યવસ્થા નહીં, ગામમાં કોઈ વીજળી નહીં, અને પ્રમુખ સ્વામી તો મોટા ઉત્સવ કરવા માટે જતા હોય ને એવા એકદમ કેફમાં આવ્યા. ત્યાં આગળ સાંજનો ટાઈમ થયો, અને પછી તો ત્યાં આગળ સ્વામીને જે ઉતારો હતો એ જે સભા કરી ફળિયાની અંદર, તો ફળિયામાં 150 માણસો ત્યાં આગળ ભેગા થયા હતા, અને એ અંધારામાં સભા થઈ. અને બાજુ કીધું કે મારા ઘરની અંદર એક ખાટલો નહીં કે જેના પર પ્રમુખ સાહેબ મહારાજને સુવાડવાના, આપણે ગાડલા વ્યવસ્થિત ગાડલા નહીં. પછી ગમે ત્યાંથી એક ગાડલું શોધ્યું, અને ગાડલું શોધીને જમીન ઉપર એ જે નવા ઘરમાં પાથર્યું, અને પ્રમુખ સ્વામી મહારાજ બહુ પ્રેમથી સૂઈ ગયા ત્યાં આગળ. અને બાજુના ઘરમાંથી વીજળી ખેંચેલી, જ્યાં સુધી વીજળી આવવાની હોય એ વીજળી ખેંચેલી, અને એ કર્યું. એટલી બધી અગવડ, ત્યાં આગળ તો સંડાસ બાથરૂમ તો હોય જ ક્યાંથી, એ કંતાની આડસ કરીને શૌચ જવા માટેનું ત્યાં આગળ પહેલું કરેલું. ત્યાં આગળ પાણી પણ નહીં, દૂરથી ડંકીમાંથી પાણી લાવવાનું. આ બધામાં પ્રમુખ સ્વામી પ્રેમથી ત્યાં આગળ સૂતા, અને સવારના પોરમાં જાગ્યા. આમ જે લાખ માણસ બેઠા હોય ને પૂજા કરે એવા ઉત્સાહ ને પ્રેમથી પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં આગળ પૂજા કરી. અને પૂજા તો કરી, અને પછી તો ઘરના બધા માણસ સિવાય કોઈ માણસ નહોતું. હવે કોઈ માણસ નહોતું, કાર્યક્રમ કરવો શું, સમય કેમનો પસાર કરો? સ્વામી કે તમારે ખેતર છે? તો કે હા સ્વામી છે, ચાલો ખેતરે. એટલે પ્રમુખ સ્વામી મહારાજ ખેતરે ગયા, ખેતરે પધરામણી કરી કે કૂવો હતો અને બધું બતાવ્યું. એ રાજી થઈ ગયા. બપોરે આવ્યા, ઠાકોરજી જમાડ્યા, અને જમાડીને થોડોક આરામ કરી, અને સાંજે
એ પ્રમુખ સ્વામી મહારાજ ત્યાંથી નીકળ્યા તો તે વખતે આખો પ્રસંગ બની ગયો. ત્યારે બ્રહ્મદર્શન સ્વામી વાત કરી, જ્યારે જ્યારે આ પ્રસંગનું સ્મરણ કરું છું અને આ પ્રસંગમાં પોતે આગળ વાત કરે છે, એમણે કીધું કે પ્રમુખ સ્વામી મહારાજ ઠેઠ ગોંડલથી આવ્યા હતા કે એક નયા પૈસાની ભેટ લખાવી નહોતી મેં. તે વખતે ખબર પણ નહીં કે આપણે ભેટ લખાવાય. ખાલી પ્રમુખ સ્વામી મહારાજ ઉપર આ બધું ખેતર જોયું હતું અને આ શિયાળો હતો એટલે મગફળીનો પાક થાય, ત્યારે અગાસીમાં હું સ્વામીને લઈ ગયો હતો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ મારા ફાધરને ખાલી એટલી વાત કરી હતી કે 5 મણ મગફળી આ ગોંડલ છે ઠાકોરજી માટે એ તમારા ખેતરમાંથી મળી શકે? તેમણે કીધું મારા બાપુજીને હું પૂછી જોઈશ. પણ બ્રહ્મદર્શન સ્વામી વાત કરી કે મેં મારા બાપને વાત કરી હતી, કારણ કે મારા બાપને સત્સંગ નહીં અને ના પાડે. એટલે આ જ્યારે પ્રસંગનું સ્મરણ કરું છું તો મને 2 પ્રકારના ભાવ ઉત્પન્ન થાય છે. એક હર્ષનો ભાવ પણ ઉત્પન્ન થાય છે, એક દુઃખનો ભાવ પણ ઉત્પન્ન થાય છે કે મારે ત્યાં આગળ સ્વામી પધાર્યા પણ હું કાંઈ બરોબર આગતા સ્વાગતા કરી શક્યો નહીં. ત્યારે જો વચનના સાચા એક વખત મનમાં નક્કી કરે કે આ કામ કરવાનું છે કરે. જય કૃષ્ણભાઈ હતા, 1990 સાલનો પ્રસંગ છે, હોસ્પિટલમાં હતા. પ્રમુખ સ્વામી કાર્ડિફ પાસે કંઈક હતા, કાં તો કંઈક સાઉથ લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજ હતા. હોસ્પિટલમાંથી એમણે ફોન કર્યો કે સ્વામી અત્યારે છેલ્લો સમય છે તો આપ પધારો એવી મારી ઈચ્છા છે. સ્વામી કે સારું. સ્વામીનું ત્યાં આગળ બધું હતું કામ અને એ પધરામણીનું કામ ને બધા હરિભક્તોને મળવા કરવાનું હતું. અને એ સમયની અંદર ખબર પડી કે જય કૃષ્ણભાઈ તો ધામમાં જતા રહ્યા. અને બીજે દિવસે સવારે પ્રમુખ સ્વામી મહારાજે કોઈ પણ સંતોને કહેતા નથી, એક અરુણકુમાર ડ્રાઈવર એમને સ્વામીએ વાત કરી કે આપણે આ સ્થાનની અંદર જવાનું છે. ફોનમાં પ્રમુખ સ્વામી મહારાજે પૂછી લીધેલું અને પ્રમુખ સ્વામી મહારાજે સાથે ખાલી યોગીચરણ સ્વામી નારાયણચરણ સ્વામીને સાથે લીધા અને એમને પણ પ્રમુખ સ્વામી કહેતા નથી આપણે ક્યાં જવાનું છે. ખાલી એટલી વાત કરી કે તમે એક્સ્ટ્રા કટકા લેજો. એમને તો એક્સ્ટ્રા કટકા લેવાની વાત કરે છે એનું કારણ પણ કીધું નહીં. ઠાકોરજી માટે પાણી પીવાનો જગ લેજો. અને પછી અરુણકુમારને છૂટ આપી. અમુક સમયમાં પહોંચવાનું તો વાત કરી. અરુણકુમારને ખબર આખું લંડન વેંદીને જવાનું છે અને અરુણકુમાર સાથે સામાન્યપણે કોઈ સંત બેસે નહીં ગાડીમાં, સામાન્યપણે, કારણ કે ભગવાનમાં જ લીન હોય. એમને કશું દેખાય જ નહીં. ભગવાન બેઠા છે, રાજાજી રાજ બેઠા છે. રાજાજી રાજ એટલે પ્રમુખ સ્વામી, રાજાજી રાજ બેઠા છે, ભગવાન બેઠા છે. આપણો વાળ વાંકો થાય નહીં એટલે પ્રમુખ સ્વામી સમજાવે, સંતો સમજાવે. આ લોકની અંદર ધ્યાન રાખવું પડે. એ તો બેઠા છે એની ના નહીં, આ લોકમાં લોક પ્રમાણે કરવું પડે. ભગવાને આપણને બુદ્ધિ આપી છે, બુદ્ધિ વાપરવી પડે ને. આપણે બુદ્ધિ વાપરીએ નહીં તો ભગવાન એમ કે છે ભાઈ તમને બુદ્ધિ આપી છે, બુદ્ધિનો ઉપયોગ કરો. અને આજ્ઞા કરી દીધી શિક્ષાપત્રીમાં કે જ્યારે આપતકાળ આવે એવો સમય આવે તો પોતાના દેહની રક્ષા થાય એ પ્રમાણે કરવું અને બીજાના દેહની રક્ષા થાય એ પ્રમાણે જ કરવું. આ પછી આજ્ઞા કરેલી શિક્ષાપત્રીની અંદર. અને અરુણકુમાર તો રામ બાણ છૂટે ધનુષમાંથી અને જે ઝડપે જાય તો વિચાર કરે કે જે પ્રમુખ સ્વામી મહારાજ ટ્રાફિકના લોઝ એના સંપૂર્ણ પાલન કરવાના હિમાયતી અને જે વ્યક્તિ જે દેશમાં રહેતા હોય એ વ્યક્તિને પણ બહુ જ આગ્રહપૂર્વક સ્વામી કે તમે આ દેશમાં રહો છો તો આ દેશના કાયદા છે તમારે પાળવા જ જોઈએ. અને જાહેરમાં પણ આ વાત કરે, સત્સંગની સભામાં પણ આ વાત કરે, કાર્યકર્તાની સભામાં પણ પ્રમુખ સ્વામી મહારાજ આ વાત કરે. કોઈ દિવસ નિયમનું ઉલ્લંઘન એમને ગમે નહીં. અને અહીંયા આગળ એક લાલ લાઇટ આવી, અરુણકુમાર સીધા ભૂપ અંદર અને સ્વામી કંઈ બોલે નહીં. અને એવા પ્રસંગ થયા ઘણી વખત ત્યાં આગળ રસ્તા નાના તે 2 પૈડા ફૂટપાથ ઉપર ચડાવી ગાડી, પ્રભુ સ્વામી બેઠા છે અને ફૂલ સ્પીડમાં જવા દે. આ યોગીચરણ વિચાર કરે શું છે, નારાયણચરણ વિચાર કરે ક્યાં જાય છે પણ બોલે નહીં. અને જે સ્થાનમાં જવાનું તો સ્થાનમાં આવીને પોતે ઊભા રહી ગયા. જોયું તો ત્યાં તો કબ્રસ્તાન હતું અને કબ્રસ્તાનની બાજુની અંદર ક્રિમેટોરિયમ હતું કે જ્યાં આગળ મળદા છે એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે. 2 પ્રકારની વ્યવસ્થા એક જ સ્થાનમાં, પરદેશમાં કંઈ સેપરેટ વ્યવસ્થા હોય નહીં, એ ક્રિમેટોરિયમ હોય. ત્યાં આગળ આવ્યા અને ત્યાં આગળ આવ્યા છે શું ભાઈ ત્યાં આગળ. અને સ્વામી તો બેઠા વહેલા પહોંચી ગયા હતા, જેની રાહ જોતા હતા આવ્યા નતા. તો ત્યાં આગળ એક પથ્થરની બેન્ચ હતી, પથ્થરના બેન્ચ ઉપર પ્રમુખ સ્વામી બિરાજમાન થયા અને જોયું, થોડોક ટાઈમ પસાર કર્યો પણ કોઈ આવ્યું ને ઊભા થયા. એ ઊભા થયા, સ્વામી તો એકદમ બિઝી જ રહે. યોગીચરણને પૂછ્યું કે પેલું શું લખ્યું છે. એટલે હવે સમય પસાર કરતા હતા. આ શું લખ્યું છે? ગ્રેવ સ્ટોન હોય ને, ગ્રેવ સ્ટોન એટલે કોઈ પણ કબર હોય તો પરદેશમાં આવી પ્રણાલિકા છે એ ત્યાં આગળ લખ્યું હોય
એના જીવન ભાવના લખી હોય, એ વ્યક્તિ જે કામ કર્યું હોય એક લીટીમાં લખ્યું હોય, કે જેને કરીને એની પોસ્ટેરિટી છે, પાછળની બધી પેઢીઓ છે, એ પેઢીઓને ખબર પડે કે મારા જે વડવા હતા એ વડવા આના માટે આ જે જીવ્યા છે તેનું મુખ્ય સૂત્ર આ હતું, એની જીવન ભાવના આ હતી. અને ત્યાં તો આ જયકૃષ્ણભાઈ જે ધામમાં ગયા હતા હોસ્પિટલની અંદર, એ સ્વામી અહીંયા પધરામણી માતા ધામમાં જતા રહ્યા, તો વ્યક્તિગત પ્રત્યક્ષપણે પ્રમુખ સ્વામી મહારાજ મળી શક્યા નહોતા, તો સ્વામી ત્યાં આગળ આવી ગયા હતા. અને ત્યાં આગળ આવીને તેના બધા દીકરાઓ ખુશાલ થઈ ગયા, પ્રમુખ સ્વામી ક્યાંથી અહીંયા આગળ. અને પ્રમુખ સ્વામી મહારાજે પછી એમને કાઢ્યા, ચાંદલા કર્યા, અને જાતે અંદર નાખવાનું હોય તો જે છેલ્લો જે ધક્કો મારવાનો એ પ્રમુખ સ્વામી મહારાજે ધક્કો માર્યો. એમના પિતાજી ભાદરણની અંદર હતા, અને પ્રમુખ સ્વામી મહારાજ ભાદરણમાં જ્યારે અભ્યાસ કરતા હતા તો તે વખતે પ્રમુખ સ્વામી જોડી માગવા માટે જાય, એમના પિતાજી એમની સાથે જોડી માગવા માટે આવે, અને એક સેવા કરતા કઈ સેવા કરે, રસ્તામાં કોઈ બહેનો હોય ને વિનંતી કરે કે સંતો આવે છે તો ત્યાં તમે રસ્તો દેજો. જોડી માગવાની હોય, પુરુષ ઘરની અંદર ના હોય, અને બેન જોડી આપવા માટે આવે તો તે વખતે એ બેન પાસેથી પોતે જોડી અનાજ લઈ લે, અને એ અનાજ લઈ અને પ્રમુખ સ્વામીને સાથે જોડના સંતની જોડીમાં મૂકે, આ સેવા કરી. તે વખતે એમના પિતાજીએ વાત કરી કે મારો દીકરો જયકૃષ્ણ અત્યારે આફ્રિકા છે, સ્વામી તમે એનું ધ્યાન રાખજો, તમે એનું સંભાળ રાખજો. સ્વામી કે રાખીશું. એ જે વચન આપેલું છેવટ સુધી, એ જયકૃષ્ણભાઈ જીવતા હતા તે વખતે લંડન મંદિરમાં આવતા, તો જો વચનના સાચા છે, આ દૈવી પુરુષના લક્ષણ છે. એ કોઈ દિવસ એ બોલીને તમને આમ ગોળ ગોળ વાતો કરે, અને અમુક સ્થાનમાં તો એવું હોય ને તમને કોઈ દિવસ ના જ ન પડે પણ કરે જ નહીં. તમે દિલ્હી જાઓ ને, અને દિલ્હીમાં તમે ગમે ત્યાં જઈને પૂછો ને કે તમે આ કામ કરશો, હો જાયગા. તમને કોઈ ઇન્ડસ્ટ્રીયલિસ્ટ ના પાડે. તમારે જે તમે પેનલનું કામ કરાવવાનું હોય હો જાયગા. અરે દિલ્હી અક્ષરધામનું આપણું કામ ચાલુ, ઓલા મલ્ટીમીડિયા નીલકંઠ દર્શનનો શો ચાલુ, મુંબઈના હરિભક્ત બખાએ બેસવાની સીટોની બધી સેવા એમણે કરેલી. અને અશ્વિનભાઈ ત્યાં ધક્કા ખા કરે, પેલો બનાવે જ નહીં. એને જેટલા બધા વાયદા કર્યા હોય ને કે તમને આ મહિનામાં આપીશું, હોય જ નહીં. એપ્રિલમાં જાય હોય જ નહીં, પછી મેમાં જાય હોય જ નહીં. અરે પછી તો રીતસર એની સાથે એટલી બધી ગરમી કાઢવી પડે, એ લોકો એની જ રાહ જોતા હોય કે તમે ક્યારે બોલો તો અમે કરીએ. મ્યુઝિકલ ફાઉન્ટન, એ મ્યુઝિકલ ફાઉન્ટન ઇલેક્ટ્રિક પેનલ બનાવવાની હતી. એ પેનલની અંદર આપણા રીતેશભાઈ ગઢિયા ફોન કરે, અને કીધેલું બરોબર 1 મહિના પહેલા ફોન કર્યો કે હા શરૂ હો ગયા, કામ શરૂ હો ગયા. અને ત્યાં ઓસ્ટ્રેલિયાથી માણસો પ્રોગ્રામિંગ કરવા માટે આવી ગયા, સિમ્સન ને બધા. અને એને કીધું અમારે જોવું છે કે ઇલેક્ટ્રિક પેનલ ક્યાં સુધી બનેલી છે. 3 દિવસ બાકી હતા, હા 3 દિવસ. અને પછી સીધો અમને ફોન કર્યો કે ઓસ્ટ્રેલિયાથી માણસ આવે, અને જોઉં, અરે હમ દે દેંગે, ઉनको બોલો દે દેंगे, यकीन करो, विश्वास रखो, ये काम हो जाएगा. અને 3 દિવસ ત્યાં જેવા દાખલ થયા ને ત્યાં કશું હતું જ નહીં. रितेश કીધું અરે ઉદઘાટન કરવાનું છે ભાઈ, કે આપકો બોલા ના હો જાएगा, लेकिन कहाँ है, हो जाएगा. તે ખરેખર છેલ્લે દિવસે આવીને ફિટ કરી ગયા. પણ ક્યાં બનાવ્યું હશે, એ શું કર્યું હશે. કાં તો બેમાંથી એક 24 કલાક ઘણા બધા માણસોને બેસાડી અલગ અલગ કામ સોંપીને કર્યું હોય તો એક વિકલ્પ આ છે. બીજો વિકલ્પ જ્યાં આગળ બનાવતા હોય ને ત્યાં આગળ તમને બતાવવું ના હોય, કારણ કે એને વધારે મળતું હોય, એ ગમે તે હોય. પણ એવું નહીં, આ મોટા પુરુષ છે, ઠેકાણાવાળા છે, ભગવાન ઠેકાણાવાળા છે. તો દૈવી જીવની વાત ભગવાન શ્રી કૃષ્ણ પોતે સમજાવે છે, આ વાત કરે છે. પછી લક્ષણ આવે છે દયા. સત્ય હોય એના જીવનની અંદર, એમના જીવનની અંદર દયા હોય. સ્વામિનારાયણ ભગવાનનો આપણે વિચાર કરીએ, સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં દયા કેવી છે, તો પ્રેમાનંદ સ્વામી ચેષ્ટાની અંદર સ્વામિનારાયણ ભગવાનના જીવનમાં જે દયા છે એ દયાનું વર્ણન કરે છે. દયાની વાત કરે છે કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પર દુઃખ હારી રે વારી બહુ નામીનો. કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. અંધન વસ્ત્ર રે આપીને દુઃખ ટાળે, કરુણા દ્રષ્ટિ રે દેખી વાન જ વાળે. આજે આ જ ગુણ આપણને સ્વામીમાં દેખાય. મહારાજને તો આપણે જોયા નથી, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે. એમની આંખોની અંદર દયા, એમની આંખોની અંદર કરુણા. અને કોઈ પણ દુઃખી વ્યક્તિ, એક વખત એક ભાઈ અતિશય કલ્પાંત કરતા હતા, પ્રમુખ સ્વામી મહારાજ એ બોલી ગયા સ્વામી કે મારી પાસે લાવતા નહીં.
એનું દુઃખ મારાથી સહન નહીં થાય, તમે સમજાવવા માટે પ્રયત્ન કરો. પછી છેવટે સ્વામીને જ્ઞાન આપવાનું હતું, પણ જો જીવમાં જે હતું, સ્વામી કે મારાથી જોયું નહીં જાય અને મારી પાસે તમે લાવતા નહીં. પછી તો લાવવા પડે, કારણ કે છેવટે સંતોષ એને ત્યાં જ થવાનું છે, બીજે સંતોષ થવાનો નથી. તો આજે વાત કરીને કરુણા દ્રષ્ટિએ દેખી વાનજ વાળે પ્રસંગ શું થયેલો? નીલકંઠ વર્ણી એ પોતે વિચરણ કરતા કરતા એક રાજ્યની અંદર પધાર્યા, સિરપુર એ ગામનું નામ, રાજ્યનું નામ. ત્યાં એક રાજા હતા સિદ્ધવલ્લભ કરીને, અને ઘણા બધા વૈરાગીઓને પોતાના રાજ્યની અંદર પહોંચતા હતા. એ જમાનો એવો હતો કે એ વખતના તમે જો પુસ્તકો વાંચો તો આખા હિન્દુસ્તાનની અંદર ખાસ કરીને ઉત્તરમાં તિબેટથી લઈ અને બંગાળ તરફ આ બાવાઓને બધા ઝૂંડ ફરતા હતા. એ તિબેટમાંથી પોતે નીચે ઉતરી આવીને ઠેક પૂર્વ બંગાળ સુધી હજારોની સંખ્યાની અંદર જાય. રસ્તામાં જે કોઈ ગામ આવે એ ગામમાં પડાવ નાખે, જેમ તીડ આવે ને ખેતરને ખતમ કરી નાખે, એમ ગામ હોય એ ગામને ઘમરોડી નાખે. અને બધા જુવાન છોકરાઓ હોય, નાના છોકરાઓને ઘણી વખત ચોરી જાય અને પોતાની જમાત વધારે, અને એના જીવનની અંદર બીજી કોઈ વાત નહીં. એના જીવનમાં ગમે ત્યાં જાઓ પોતે ખાવાનું માગે, બીજી બધી વસ્તુઓ માગે. આ લોકની બધી ઈચ્છા છે, ઈચ્છાનું બધું પોષણ કરે. એ પ્રકારના જોઈને પણ બીક લાગે. એટલા માટે સ્વામિનારાયણ ભગવાને વાત કરી કે સાધુ એવા હોવા જોઈએ, એના કપડાં પણ સૌમ્ય લાગવા જોઈએ, એને જોઈને લોકોને શાંતિ થવી જોઈએ, એને જોઈને લોકોની બીક ના લાગવી જોઈએ. આપણે ત્યાં આગળ એક જો ગમે તે છોકરો ધમાલ કરતો હોય તો માતા પિતા એવું કહેશે બાવો પકડી જશે. હા, તો એ બાવો પકડી જશે આવ્યું ક્યાંથી? એ પહેલેથી બાવા સારા હોત તો નહીં. તો છોકરા એમ ના કે ભલે ના આવતા, આપણે જમાડીશું. એ તો રમાડે છે, પ્રસાદ આપે છે, તો સારી વાતો કરે છે, તો ભલે ના આવતા, મજા આવશે. એટલે શ્રીજી મહારાજે આ જોયું. મહારાજે કીધું અમારા સાધુ આવ્યું જ ન રાખવા, એ સારું ન લાગે. અમારા સાધુએ એવું ન કરવું, એ ચિત્ર વિચિત્રતા એવી ધારણ ન કરી જેને કરીને લોકની અંદર કંપારી ઉત્પન્ન થાય, લોકના મનમાં બીક ઉત્પન્ન થાય. પણ એ બધા હતા ત્યાં આગળ, અને વહેમને લીધે, અંધશ્રદ્ધાને લીધે લોકો એમની પાસે જતા, અને એ લોકો પછી પોતાની બધી ઈચ્છાઓ એની પાસેથી પહોંચતા. તે સિદ્ધવલ્લભના પેલા રાજની અંદર ઘણા બધા ભાવો ત્યાં આગળ ભેગા થઈ ગયેલા હતા. નીલકંઠ વર્ણી ફરતા ફરતા ત્યાં આગળ આવે છે, અને નીલકંઠ વર્ણી ત્યાં આગળ ફરતા ફરતા આવ્યા. એમને તો રાજાનું કલ્યાણ કરવું હતું, એને બાવા સાથે કંઈ લેવા દેવા હતા નહીં. નીલકંઠ વર્ણી ત્યાં આગળ આવ્યા, રાજાને આકર્ષણ થયું, રાજાને શાંતિનો અનુભવ થયો. એક સૌમ્ય મૂર્તિ હતી, એ મૂર્તિનું આકર્ષણ જ એવું છે, ગમે તે વ્યક્તિ આવે પણ જો ખરેખર થોડો ઘણો પણ દૈવી જીવ હોય અને થોડી ઘણી પણ શ્રદ્ધા હોય, એને આકર્ષણ થયા વગર રહે જ નહીં. એ ચોંટી જાય, પ્રથમ નજરે જ એમાં ખેંચાઈ જાય. આજે સ્વામીના જીવનમાં લોકોને અનુભવ થાય છે. એનું કારણ શું? એનું કારણ આ જ છે કે ભગવાનને પોતે ધારીને બેઠા છે, એટલે પહેલાને પણ આકર્ષણ થયું. આકર્ષણથી સાથે બેઠક ઉઠક કરવા લાગ્યા. એક વખત પોતાના દરબારમાં લઈ ગયા, જમાડ્યા. એ જમાડ્યા એટલે બધા ભાવોની ઈર્ષા ઉત્પન્ન થઈ મનની અંદર કે આવું કેમ છે. એક વખત એવો પ્રસંગ થઈ ગયો કે એ પ્રસંગની અંદર બહુ વરસાદ છે, એ વરસાદ પહેલા ઝરમર પડતો હતો, અને બાવાઓ બધા એ રાજાઓ પર પ્રભાવ પાડવા માટે પોતાની દેહાતી દશા છે એમ સમજાવવા માટે પોતે ધ્યાનસ્થ મૂર્તિ ધારણ કરીને બેઠા હતા. વરસાદ પડ્યો, સામાન્ય વરસાદમાં નીલકંઠ પણ બેઠા હતા, બીજાએ બેઠા હતા. પણ જ્યારે તોફાન થયું અને આંધી આવી, એ બધા ટપોટપ નીકળી ગયા. ઘરનો આશરો લીધો, અને બીજો આશરો લીધો, ત્રીજો આશરો લીધો. નીલકંઠ ત્યાં બેઠા હતા, આખું શરીર એનું માટીથી ભરાઈ ગયું હતું. અને પછી સિદ્ધવલ્લભના મનની અંદર પણ ચિંતા થઈ કે આ લોકો બધા ધ્યાન કરે છે, તો બાવાઓનું, વૈરાગીઓનું, નીલકંઠનું શું થયું હશે જોવા માટે ત્યાં આગળ આવ્યા. તો બધા નીકળી ગયા હતા, ખાલી નીલકંઠ સિવાય કોઈ હતું જ નહીં. અને તે વખતે એમને થયું કે ખરેખર આ બહુ મહાન પુરુષ છે, પણ પોતાના ઘરમાં લઈ જાય છે, એ નીલકંઠની સેવા કરે છે, નીલકંઠના પગ દાબી આપે છે, એવું બધું કરે છે. તો તે વખતે કેટલાક આજે વૈરાગીઓને ગમ્યું નહીં. એના મનમાં એમ થયું કે નાનો બાળક છે અને બાળકની આટલી બધી સરભરા કરે છે, અમે લોકો આટલા બધા વખતથી અહીંયા આગળ છે, તો અમારા માટે એવો ભાવ નથી. એટલે પછી મનમાં વિચાર થયો કે આપણે નીલકંઠ ઉપર અભિચાર પ્રયોગ કરીએ. એ જમાનો ખરેખર એવો હતો કે ઘણા માણસના મનમાં પ્રશ્ન થાય કે અભિચાર પ્રયોગ છે એ લાગુ પડે કે ના પડે. પણ અભિચાર પ્રયોગો એવા હતા, માંત્રિકો પણ હતા. એ શ્રીજી મહારાજે ના પાડી છે, એ માર્ગે કોઈ દિવસ જવું નહીં. આ તો સાધુતાનો માર્ગ છે, દરેકનું હિત ઈચ્છું.
દરેકનું કલ્યાણ કરવું. કોઈનું બગાડવા માટે આપણે આવ્યા નથી. ખાલી પૈસાને ખાતર કોઈ વ્યક્તિને મારી નાખવા, કોઈ પૈસાને ખાતર કોઈ વ્યક્તિનું ધનોત્પનોત કાઢી નાખવું, એ વ્યક્તિનું પોતાનું ધનોત્પનોત નીકળી જાય. અને જો ખરેખર ભગવાનનો આશરો હોય તો મલિન દેવ દેવતાની તાકાત નથી કે આપણને કાંઈ પણ કરી શકે. એની કોઈ તાકાત નથી. આપણને સુખ દુઃખ આપનારા કેવળ ભગવાન પરમાત્મા છે, બીજા કોઈ છે જ નહીં. એ નક્કી વાત, સાચી વાત છે. પણ તે વખતે આવો પ્રસંગ છે. જામિની કુમાર ઘોષ, એ જામિની કુમાર ઘોષ, રાયબહાદુર જામિની કુમાર ઘોષ, એણે લખ્યું છે માર્ક રેડર્સ, ધ માર્ક રેડર્સ ઇન બેંગોલ, ઇન વેસ્ટ બેંગોલ, એ નામનું એક પુસ્તક છે. એ પુસ્તકની અંદર પોતાના જાત અનુભવ, મંત્ર શક્તિનો અનુભવનું વર્ણન કરે છે કે કૈબરતા જ્ઞાતિના લોકો પાસે આ શક્તિ હતી. એક વખત એમની જોડીમાં બેસી અને હું જ્યારે ગંગા નદીની અંદર જતો હતો, મારી બીજે ઠેકાણે જવાનું, તે વખતે નૌકા છે એમાં બેસાડીને લોકોને લઈ જતા હતા. તો અમારી જે હોડી હતી ચાંચિયાઓથી ઘેરાઈ ગઈ. જ્યારે ચાંચિયાઓથી ઘેરાઈ ગઈ તે વખતે મને બહુ બીક લાગી. અમારી સાથેના બધા પેસેન્જર્સ હતા, એને પણ બહુ બીક લાગી. તો કૈબરતાનો જે મુખ્ય વ્યક્તિ હતો, નાવિક, એણે કીધું તમે ચિંતા કરતા નહીં. એની પાસે બધા ભાલાઓ હતા. મંત્ર બોલી એ ભાલાને દોરીથી બાંધી અને ચાંચિયાઓ પર નાખવા લાગ્યા. એના જે બધા મુખ્ય માણસો હતા એને વેંધી અને આ ભાલાઓ પોતાના સ્થાનમાં પાછા આવવા લાગ્યા કે નજર સામે મારી આ જોયેલી ઘટના છે. અને એના ઉપરથી મને પ્રતીતિ આવી કે આ મંત્ર શક્તિની અંદર તાકાત અવશ્ય છે. એટલે અભિચાર પ્રયોગો થઈ શકતા હતા, મૂઠ મારે, આ બધું કરે, તે કરે, બધું થાય. ભગવાનના ભક્તને ના થાય પણ બીજાને થાય. હવે નીલકંઠ વળીની સેવાની અંદર આજે રાજા હતા. તો એ રાજાએ પોતે એક ગોપાળદાસ નામના એક સેવક હતા, પોતાના સેવક હતા. તો રાજાએ આપી દીધા કોને? નીલકંઠને. અને નીલકંઠને એ સેવક ગમ્યા. એ શા માટે સેવક ગમ્યા? કારણ કે નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. ભગવાનની જો સેવામાં રહેવું હોય તો બ્રહ્મચર્યનું પાલન જરૂરી છે. ગ્રહસ્થને પણ જરૂરી છે અને ત્યાગીને પણ જરૂરી છે. શ્રીમદ ભગવદ્ ગીતામાં લખ્યું છે, 8મો અધ્યાય છે કે યદક્ષરમ વેદવિદો વદંતી વિશંતિ યદ્યતયો વિતરાગાહ યદિચ્છન્તો બ્રહ્મચર્યમ ચરંતી તત્તે પદમ સંગ્રહેણ પ્રવક્ષે. જો ભગવાનના ધામને પામવું હોય તો બ્રહ્મચર્ય પાળવું જરૂરી છે. મૂળજી બ્રહ્મચારી એ શ્રીજી મહારાજની અંગત સેવામાં હતા. મૂળજી બ્રહ્મચારી નૈષ્ઠિક બ્રહ્મચારી હતા. મૂળજી બ્રહ્મચારી નિર્દોષ હતા. મૂળજી બ્રહ્મચારીમાં ઈશ્વર જેવા ગુણો હતા. આ બધા શબ્દો ભગવાન સ્વામિનારાયણના છે. એટલે ભગવાનની સેવામાં રહેવા માટે કંઈક શુદ્ધિ હોવી જોઈએ. એ શુદ્ધિનું મુખ્ય વાત આ છે. અને માણસ એના માર્ગે પણ ચાલે ને, ભલે સિદ્ધ ના થયું હોય પણ એના મનમાં વિચાર હોય ભગવાનને આ ગમે છે, મારે આ માર્ગે ચાલવું છે. ગ્રહસ્થ અને ગ્રહસ્થની રીતે છે, ત્યાગીને ત્યાગીની રીતે છે. અને માર્ગે ખરેખર જો રાખે તો ભગવાન પ્રસન્ન થાય. અને એવા વ્યક્તિથી ભગવાન કોઈ દિવસ છેટા થતા નથી. તો આ ગોપાળદાસ એ ભગવાનની નીલકંઠની સેવાની અંદર પોતે હતા. તો નીલકંઠ ઉપર આ લોકો અભિચાર પ્રયોગ કરવા લાગ્યા. એ મંત્રેલા દાણા નાખવા લાગ્યા. નીલકંઠને કોઈ અસર થતી નથી. એમને થયું કે આની અસર થતી નથી, સારું વાંધો નહીં. એના સેવક ગોપાળદાસ છે, એના પર મૂઠ નાખી, એના પર મંત્રેલા દાણા નાખ્યા. એ બેભાન થઈ ગયો, ઉલટીઓ થવા માંડી, મોઢામાંથી લોહી નીકળવા લાગ્યું અને બેસુદ થઈને પડી ગયો. તે વખતે નીલકંઠ ત્યાં આગળ હાજર નહોતા. રાજાએ જોયું. રાજાને મનમાં તો ખબર પડી ગઈ આ લોકોના જ કારસ્તાન છે. રાજા ત્યાં આગળ આવ્યા. રાજાએ સિદ્ધોને વાત કરી, મહેરબાની કરીને તમે ગોપાળદાસને ઊભો કરો, બિચારો મરી જશે અહીંયા. તો એમણે શું કીધું? એમણે પોતે વાત કરી, જો ઓલા નીલકંઠની તમે બહુ સરભરા કરો છો ને, તો નીલકંઠને બોલાવો ને, તાકાત હોય તો ઊભા કરે. ખબર પડી ગઈ આ લોકોએ જ કર્યું છે. નીલકંઠ ત્યાં આવ્યા, એના પર હાથ મૂકે છે, એને જાગૃત કરે છે. એને થયું અમારો અભિચાર પ્રયોગ નિષ્ફળ ગયો. પછી તો કેટલાક લોકો નીલકંઠને પગે લાગવા માટે આવ્યા. અમુક બાવાઓને આ ગમ્યું નહીં કે આના શિષ્ય થઈ જશે, અમારી પાસેથી જતા રહેશે, એટલે એના ઉપર અભિચાર પ્રયોગ કર્યા. એમાંથી જે બચ્યા એ લોકોએ આમાં પ્રયોગ કર્યા. પરસ્પર ઘણા બધા બેભાન થઈ ગયા. નીલકંઠને આ વાતની પણ ખબર પડી અને બધાને જાગૃત કરે છે અને એ રાજાને જ્ઞાન આપે છે. અને રાજાને જ્ઞાન આપી આ પણ અંતરમાં દયા, ગોપાળદાસ ઉપર પણ દયા, પેલા ઉપર પણ દયા. પછી ત્યાંથી જેવા નીલકંઠ પોતે રહે છે, પ્રસંગ એવો બની ગયો કે તેલંગ દેશના એક બ્રાહ્મણ હતા. એ બ્રાહ્મણ શ્રીવલ્લભ પાસે આવે છે, વિદ્વાન હતા. અને વિદ્વાન હતા પણ શાસ્ત્રનું જ્ઞાન હતું. એ ત્યાં આવ્યા. રાજાએ આગતા સ્વાગતા કરી, રાજા એને જમાડ્યા, રાજાએ એને દાન આપ્યું,
પણ એને સંતોષ થયો નહીં. ગઈકાલે આપણે લોભની વાત કરતા હતા. સંતોષ એક મોટો ગુણ છે, અને જો માણસના જીવનમાં સંતોષ ના હોય ને તો દુનિયાની બધી સંપત્તિ ઓછી પડે. અને જો માણસના જીવનમાં સંતોષ હોય તો પ્રામાણિકપણે માણસ પુરુષાર્થ કરે અને ભગવાન જેને આપે ને એમાં રાજી રહે. એને કકડાટ ન હોય કે બાજુની વ્યક્તિને આટલું બધું કેમ અને મને કેમ ઓછું. એ જે ખાડો કોઈ દિવસ પૂરાતો જ નથી, એ આશા કોઈ દિવસ મળતી જ નથી. અને આ પ્રકારનો જો લોભ રાખે ને, બધી કથાઓ જે આવતી ને, હિતોપદેશમાં કથા આવતી, આ કથા આવતી, તે કથા આવતી, એ બધી કથાઓ આવતી. એ કથામાં એક કથા એવી આવેલી કે એક વખત એવો પ્રસંગ બન્યો, એક પારધી હતો, અને પારધી છે તો એણે શિકાર કર્યો, અને શિકાર કરીને એક હરણને માર્યું. એ હરણને લેવા માટે જતો હતો ને, એને એક ડુક્કર દેખાયો, એટલે એને ડુક્કરને માર્યું. પણ પેલા જે ડુક્કર એટલે સુવર, એ જંગલી, એને પેલા હોય ને દાંત એ ટાઈપના, આપણે ત્યાં બધા પિગ્સ આવે છે એ ટાઈપના નહીં, પણ એ પેલા દાંત નીકળતા હોય ને સુવર. હવે સુવર તો ભયંકર હોય, એ બે ઘડી તો ઝરક પાછું પડી જાય, અને વાઘને સિંહનો શિકાર કરવા માટે આવે ને, પણ એ બહુ લડાઈ લે છે. તો મસાઈ મારા તમે ત્યાં આગળ નેશનલ પાર્કમાં જાઓ, એક સુવરને મારવો રાની પશુઓથી અઘરું પડી જાય. એટલે તો સામો થયો, અને એને આને ફગાવ્યો શિકારીને, એટલે શિકારીના મર્મસ્થાન ઉપર માર વાગ્યો, અને સુવરને વાગેલું, એટલે સુવરે મર્યો, હરણે મળ્યું, એટલે પારધી મર્યો. પણ એ જેવો પડ્યો ને તો એક સાપ ઉપર પડ્યો, એટલે ચારના મૃત્યુ થઈ ગયા. ત્યાં એક શિયાળ આવ્યો, અને શિયાળે જોયું, વાહ ભાઈ વાહ, મિજબાની છે. અને બધું અવલોકન કર્યું, બધું નિરીક્ષણ કરી, અને પછી શિયાળ મનમાં મલકાતો બોલ્યો, બોલ્યો કે માસમ એકમ નરો યાતિ. એક માસ, 1 મહિના સુધી માણસ ચાલશે. માણસ છે ને 1 મહિનો ચાલશે. દ્વૌ માસો મૃગ શુકરો, 2 મહિના મૃગ હરણ અને સુવર છે એ 2 મહિના ચાલશે. અહિરેકમ દિનમ યાતિ. અહી એટલે સાપ, એ સાપ છે ને 1 દિવસ માટે મારે ચાલશે. તો અત્યારે હું શું કરું, ભક્ષ્યો ધનુર્ગુણ, એ જે ધનુષ પણ ત્યાં પડેલું હતું, એ ધનુષની જે પેલી હોય ને આપણે દોરી ચામડાનું હોય તે વખતે, તો ધનુર્ગુણ એટલે આ ધનુરનું જે છે ને પેલું, તો અત્યારે હું એ ખાઉં. 1 દિવસ સાપ ચાલે, 1 મહિનો માણસ ચાલે, 1 મહિનો આ હરણ ચાલશે, 1 મહિનો આ ચાલશે. એ લોભ્યો હતો, એ કંજુસાઈ કરતો હતો. એટલે એને બટકું ભર્યું ત્યાં આગળ, એટલે ધનુષના પેલાને, એ જેવું બટકું ભર્યું એટલે છૂટ્યું. એ છૂટ્યું જોરદાર, તે શિયાળને એટલું મર્મસ્થાનમાં વાગ્યું, તે શિયાળ તરફડીને શિયાળ મરી ગયો. એટલે માણસ અતિ લોભ રાખે તો અતિ લોભમાં ગડબડ થાય. એટલે બ્રાહ્મણને સંતોષ આપ્યો, બ્રાહ્મણની બધી વાત કરી, ભાઈ તું આ કર. પણ એ જે બ્રાહ્મણ હતો, હવે એને સંતોષ થયો જ નહીં. રાજાને પણ થયું કે આ લોભીઓ છે. એટલે પછી રાજાના મનમાં એમ તો લાવો અને હાથીનું દાન કર.